હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજનો વિડીયો બહુ જ ખાસ છે, કેમ કે આજે આ વસેરી જે આપણે કાલે પરચેસ કરીને લઈ આવ્યા હતા એનો આપણા સ્થાન ઉપર બીજો દિવસ છે અને તમે બીજા દિવસે જોઈ શકો છો ગાઈસ, એને જરાય પણ અટપટું નથી લાગતું કે પરાયા પણ જેવો અહેસાસ થતો નથી અને મારી સાથે ઘણી કુલી મિલી ગઈ છે અને એને ઘણો મજા પણ આવે છે અને આનંદ પણ લે છે। અને ગાઈસ અત્યારે એની થોડી રનિંગનો ટાઈમ છે એટલે આપણે એને દોડાવવાની થોડી કોશિશ કરી રહ્યા છીએ, કેમ કે સવાર સાંજ આપણે અત્યારે એને ફીડિંગમાં દૂધનું સેવન ચાલુ કરાવી દીધું છે, તો થોડું રનિંગ જેટલા પ્રમાણમાં દૂધ મળે છે અને લીટર 1.5 લીટર જેવું સવાર સાંજ એ પ્રમાણે એને રનિંગ પણ કરાવવી પડશે, કેમ કે જ્યાં સુધી એ રનિંગ નહીં કરે ત્યાં સુધી એની શરીરની અંદર જે ગ્રોથ થવાની હોય એનું પ્રમાણ જલ્દી નહીં થાય। એટલે જ્યારે પણ ગાઈસ તમે કોઈ વસેરી કે બચ્ચું લઈ આવો 3 મહિનાથી પ્લસ લેવું જોઈએ, 3 મહિનાથી નાનું બચ્ચું ન ખરીદવું અને કોશિશ કરો કે એની માતાનું ધાવણ છૂટી ગયું હોય એવું જ વસેરીનું બચ્ચું ઘોડો કે ઘોડી કોઈ પણ તમે લાવો તો દૂધ છૂટી ગયું હોય એવી વસેરી કે વસેરાને પસંદ કરજો ગાઈસ। એમાં તમે તકલીફો વધારે નહીં ઉઠાવવી પડે અને એને પાલન પોષણમાં તમને ઓછી તકલીફો પડશે। અને જોઈ શકો છો બીજા દિવસે આ જે વસેરી છે એનો પ્રેમ મારી સાથે કેટલો અદ્ભુત રીતે જોડાઈ ગયો છે અને ખરેખર એણે શું મને માલિક તરીકે સ્વીકાર કરી લીધો છે કે નથી એ ખબર નથી, પણ જોઈને લાગે છે કે એને પણ મારી સાથે મસ્તી મજાક કરવાની મજા આવે છે અને એવી સારી રાઇડિંગમાં મારી સાથે રનિંગ પણ કરે છે। તો એ જ બહુ મહત્ત્વનું હોય છે ગાઈસ કે જેટલો થઈ શકે તમે વસેરીને એટલો ટાઈમ આપો જેથી કરીને એના શરીરના જે બી સ્નાયુઓ છે એ થોડી મસ્તી મજાકની સાથે રનિંગની સાથે ટ્રેનિંગની સાથે ફ્રી રહે અને એવું શરીરની સાથે સારો ગ્રોથ પણ થઈ જાય। તો બસ આટલું જ કહેવા માંગતો હતો ગાઈસ। અને વાત કરીએ આજનો દિવસ બહુ જ ખાસ છે આપણા માટે, કેમ કે આજે આપણે આ વસેરી જે લઈ છીએ એનું નામકરણ છે અને આપણે એનું નામ ગાઈસ રાખ્યું છે કોયલ। કોયલ એટલા માટે કેમ કે જેની જેવી એ હરકતો છે અને જેનું લુક છે એ જ પ્રમાણે એના ઉપર આ કોયલ નામનું નામ શૂટ થાય છે। તો તમને કેવું નામ લાગ્યું ગાઈસ કોમેન્ટ જરૂર કરજો અને તમારા મનમાં બીજું કોઈ નામ આવતું હોય તો પણ કોમેન્ટ કરજો, પણ જો કે હવે બદલી નહીં શકાય, એકવાર નામ આપ્યા પછી આપણે ચેન્જ નથી કરતા, એ નામ એના સાથે કાયમ માટે રહેશે। તો આપણે આનું નામ રાખ્યું છે કોયલ અને તમે જોઈ શકો છો ગાઈસ, એને હું હાથ બતાવું છું ત્યારે એ મારી સાથે દોડવા માટે તૈયાર થઈ જાય છે અને જોઈ શકો છો કેવી મસ્ત મજાની મસ્તી કરે છે। તો આ પણ એક મસ્ત મજાનો એનો પ્રભાવ છે આપણી સાથે અને એ અશ્વ છે અને આપણે માનવ છીએ, તો ઘોડાની સાથે સાથે દોડવું પણ આપણા માટે એટલું એ નથી હોતું, કેમ કે અશ્વને થાક ઓછો લાગતો હોય છે અને આપણને જલ્દી થાકી જતા હોઈએ છીએ, એટલે જરૂર પ્રમાણે જરૂરિયાત પ્રમાણે જેટલું દોડી શકાય એટલું દોડવું, વધારે પ્રમાણે ઘોડીને ટ્રેનિંગ આપવા માટે સાથે ન દોડવું। તમે બાઇકનો પણ ઉપયોગ લઈ શકો છો, કેમ કે જે લોકોને હાથની પ્રોબ્લેમ હોય, જે લોકોને પગની પ્રોબ્લેમ હોય એમને તકલીફોમાંથી ગુજરવાની જરૂરત ઊભી થઈ જતી હોય છે, એટલે જરૂર બને એટલું જ દોડવું, બાકી તમે બાઇકનો ઉપયોગ કરી શકો છો। તો ગાઈસ ફાઇનલી આપણે આ બચ્ચાનું નામ રાખી દીધું છે કોયલ, અને કોયલ નામ કેવું લાગ્યું છે ગાઈસ કોમેન્ટ જરૂર કરજો। અને અત્યારથી જ મારી વચ્ચે આપણને પોતાને થકવાડી દીધી હોય તો ભાઈ આ છે રિયલ હોર્સ પાવર, ઘોડાના પાવરને માણસ તો શું કોઈ પણ ના પહોંચી શકે। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણી કોયલના સારા એવા મસ્ત મજાના વિડીયો અવારનવાર આવવાના અને 11 મહિનાની બચ્ચીને કેવી રીતે ઉછેરીને મોટી કરી તમારા સુધી સંપૂર્ણ જાણકારી પછી
તો ગાઈસ અત્યારે આપણે કોયલનો નાઇટનો ફીડિંગનો સમય છે, તો આપણે એને ખોરાક આપી રહ્યા છે, પાણી પીવડાવી રહ્યા છે, અને એ પછી ખોરાકમાં આપણે એને 250થી 300 ગ્રામ સુધી એને ભૂસો આપીશું, જે ઘઉંનો ભેડકો કહેવાય છે ગાઈસ ગુજરાતીમાં. અને બહુ ભાગ્યે જ ઘોડાઓને લઈને સારી એવી માહિતી ગુજરાતીમાં મળતી હોય છે ગાઈસ. તો જે લોકો ગુજરાતીમાં હસવા પ્રેમી છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. નીચે ટેકરો હોય ને એટલે તમને જાણવા જેવી બધી જાણકારી આપણા વિડીયોમાં મળી જશે. અને નીચે ટેકરો હોય ને ટેકરા બહુ ઉભી રહે ને એટલે ગુડાણે પાલન પોષણમાં કે કોઈ પણ જગ્યાએ તમે છેતરાશો નહીં અને સારી એવી ના નીચે ખાટો ટેકરો હેલા અને ઉભી રહેવા માટે શક્ય લઈ શકશો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે જે પણ વિડીયો અપલોડ કરીશું તમારા સુધી તરત પહોંચી જાય અને તમે પગ બાંધવાથી કાંઈ નહીં થાય ને ચારો સાઈડમાં નાખવો પડશે અને નિહાળી શકો અને અમૂલ્ય જાણકારી તમે હાસિલ કરી શકો. બાકી જોઈ શકો છો તમે ગાઈસ, આ બીજો દિવસ હોવા છતાં પણ કોયલનો આપણી સાથે જે મનમેળાપ છે અત્યંત બહુ જ વધી ગયો છે, અને મને વિશ્વાસ છે કે એનું પરિણામ એને પણ ચારો સારું સાઈડમાં મળશે. નાખવું અને એવું પરિણામ જોવા માટે આપણે આવનારા તમામ વિડીયોની અંદર તમને તમામ પ્રકારની માહિતી આપીશું અને એક એક પળની તમને જાણકારી પણ મળી જશે ગાઈસ. તો ભાઈ આજે પસંદ કરતા કોયલનો ખોરાક સ્ટાર્ટ થઈ ગયો છે, લાઈક કરી દેજો અને શેર કરી ફીડિંગમાં દેજો. જે લોકોને જાણકારી ના પહોંચી હોય, જે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને, એ લોકો સુધી મારા વિડીયો પહોંચે ગાઈસ. 250 ગ્રામ અને સવાર બીજી વાત સાંજ એ કહેવા 2 માંગતો લીટર હતો દૂધ guys કે તમારો જે પ્રેમ મને અને અત્યારે મળી રહ્યો છે સૂકો guys, ચારો બહુ સરસ ને બહુ સારી 2 કિલા રીતે જેવો, મળી રહ્યો છે 2 guys. ટાઈમ અને સવાર આવો જ સાંજે પ્રેમ 1 હંમેશા કિલા મને તમારાથી અને મળે 2 કિલા એ લસણ. ધારણાથી હું આ વિડીયો બસ સરસ normally મજાના બનાવતો 1 રહીશ. મહિના સુધી આ અને તમારો process ચાલુ પ્રેમ રહેશે હાસિલ કરવા guys. માટે જેટલી કોશિશ અને કરી એટલી ઓછી છે guys. જોઈ શકો છો આપણી ભૂરીને લાડોને ખાવા પીવામાં એકદમ શાંત સ્વભાવની. અને વાત કરીએ આપણી માનીતી એવી સીનું લાઇટમાં પ્રકાશ ઓછો હોવાને કારણે ગાઈસ દેખાશે નહીં, બાકી સુંદર મજાનો નજારો. ભૂરી આનાથી છેટું રહેવું પડે ગાઈસ, નકર ગમે ત્યારે લપેટામાં લઈ લે. હવે બાહુબલીએ તગારું પકડી રાખ્યું છે એટલે તો મસ્ત ખાઈ રહી છે, ને તગારું ને ભૂસો ક્યાંય ગયા તો ભાઈ. હા બાહુબલી. તો ગાઈસ અત્યારે એની જગ્યા સેટિંગ ન થતી હોવાથી અત્યારે જોઈ શકો છો તમે ટેકરા ઉપર એના પગ છે, એટલે ખાવામાં થોડી તકલીફ પડે છે. બાકી કાલે સારી એવી જગ્યાએ એને શિફ્ટ કરી લઈશું. અત્યારે ખાવા પૂરતું એને થોડી તકલીફ રહેશે. બાકી મળીએ સારા સ્થળની સાથે કાલના વિડીયોમાં. તો જે લોકો નવા છે એ લોકોને ખબર જ છે, ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર જવું નહીં, કેમ કે આટલી મહેનત ફક્ત તમારા મનોરંજન માટે જ કરતા હોઈએ છીએ ગાઈસ. તો તમારો પ્રેમ તો અવારનવાર બન્યો જ રહેશે મારા ઉપર. એ છતાંય પણ જો ભૂલથી ચૂક થતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જ ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે કાલે રમૂજી વિડીયોની ક્લિપ સાથે. આવજો, બાય બાય, જય હિન્દ, જય ભારત.